ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું ભીંડા બટેકાનું ટેસ્ટી એવું શાક બનાવવાના છીએ। એકદમ એટલું મસ્ત કે તમે આવું ક્યારેય ખાધું ન હોય એવી રીતે આપણે બનાવશું। તો ભીંડા અને બટેકાને આપણે પહેલાં ફ્રાય કરવાના છે। તો અહીંયા આપણે 250 ગ્રામ ભીંડા લઈ અને સુધારી લીધા છે। મીડિયમ સાઇઝના 3 બટેકા લાંબી લાંબી ચિપ્સમાં આપણે સુધારી લીધા છે। 2 ટમેટા અહીંયા સુધારી લીધા છે। અને અહીંયા આપણે 12 થી 15 કડી લસણની લઈને લસણવાળી ચટણી તૈયાર કરેલી છે। લસણવાળી ચટણી મેં લસણવાળી ચટણી ઘણીવાર આપણી ચેનલ ઉપર મેં ખાંડીને બતાવેલી છે, એટલે આ વખતે મેં લસણવાળી ચટણી પણ ખાંડતા બતાવેલ નથી, ભીંડાને કઈ રીતે સુધારો એ પણ બતાવ્યો નથી, અને બટેકા પણ બધાને સુધારતા આવડતા જ હોય છે। અને જો નાનો ભીંડો હોય ને ખાલી 2 જ ચીરિયા કરવાના, અને મોટો ભીંડો હોય તો 4 ચીરિયા કરવાના। આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના। મોટા ભીંડા હોય તો એને આવી રીતે 4 કટકા કરી લેવાના। તો ભીંડા અને બટેકા બંને સુધારી લીધા છે। તો આપણે હવે અહીંયા રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરશું। ને અહીંયા છે તેલ। અહીંયા આપણે નાના 1.5 ચમચા જેટલું તેલ ઉમેરશું, ને તેલને આપણે પહેલાં સરસ ગરમ થવા દેવાનું છે। અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે બટેકાની ચિપ્સને પહેલાં ફ્રાય કરી લઈશું। અહીંયા આપણે બટેટા પહેલાં ફ્રાય કરશું અને પછી ભીંડાને ફ્રાય કરશું। અહીંયા આપણા બટેકા મસ્ત એવા ફ્રાય થઈ ગયા છે, તો એને આપણે બાઉલની અંદર લઈ લઈશું। સરસ તેલ નીતારી અને બાઉલમાં લઈ લેશું આપણે। તો હવે આપણે ભીંડા પણ સેમ એ જ રીતે ફ્રાય કરી લેવાના છે। આવી રીતે ફેરવતા બધી સાઈડથી ભીંડાને સરસ આપણે ફ્રાય કરી લેવાના છે, એટલે કે તળી લેવાના છે। ઓછા તેલની અંદર ભીંડા અને બટેકા સરસ આપણા ફ્રાય થઈ જાય છે। જાજુ તેલ મૂકવાની પણ જરૂર અહીંયા પડતી નથી। જ્યારે આપણે ભીંડાને અંદર કડાઈની અંદર ઉમેર્યા ત્યારે આખી કડાઈ ભરેલી હતી। જેમ જેમ એ પાકતા જાય એમ એ શ્રિંક થતા જાય છે। હવે થોડીક જ વાર છે આપણા ભીંડા ફ્રાય થવામાં। તો અહીંયા આપણા ભીંડા પણ ફ્રાય થઈ ગયા છે। તો હવે એ જ બાઉલની અંદર આપણે બાઉલની અંદર આપણે ઉમેરી દઈશું બટેકા ભેગા જ, પણ તેલ પહેલાં તેલને આપણે નિતારી લેવાનું છે આવી રીતે। આપણે ભીંડા તળીને બહાર કાઢી લીધા છે, ને એ જ તેલ જે બચેલું એની અંદર આપણે વઘાર કરવાનું છે। તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું, થોડી હિંગ ઉમેરશું। આપણે લસણવાળો મસાલો જે તૈયાર કરેલો લસણવાળી ચટણી એને આપણે સાતળી લેશું। ગેસ આપણે સાવ ધીમો કરી નાખ્યો છે। બસ મસાલો બધો તેલની અંદર મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે જે ટમેટા સુધારેલા એ ઉમેરી દઈશું, એટલે આપણો મસાલો બળી ન જાય। અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું। મીઠું ઉમેર્યા પછી આપણા ટમેટા તરત પાકી જશે, એટલે એકદમ ગળીને એકદમ મેશ થઈ જશે। તો સરસ આપણે સાતળી લેશું પાછું। લીલા ધાણા ઉમેરી દેશું।
તો તમને દેખાતા જ એવું લાગશે કે મસ્ત એવી આપણી ભીંડા બટેકાના શાકની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો જે તળીને ભીંડા અને બટેકા સાઈડ ઉપર રાખેલા છે એ અહીંયા આપણે ઉમેરી દઈશું. હવે આપણે મિક્સ કરી દઈશું સરસ. આપણું સરસ મિક્સ થઈ ગયું છે મસાલા સાથે. હવે 1 જ મિનિટ ઢાંકીને આપણે મસાલો બધો આપણે ભીંડા અને બટેકામાં ચડી જાય ત્યાં સુધી આપણે એને ઢાંકી રાખશું. ઢાંકીને આપણું શાક પાકે છે ને 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. તો મસ્ત એવો મસાલો આપણો ભીંડા અને બટેકામાં ચડી ગયો છે અને મસ્ત એવું ચોટતું શાક આપણું તૈયાર થઈ ગયું છે. તો સર્વિંગ બાઉલની અંદર આપણે શાકને સર્વ કરી લઈશું. તો અહીંયા આપણું ભીંડા બટેકાનું શાક તૈયાર છે. ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હાઈપ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.